ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના આત્મસંયમ મહાયોગ નામના 51મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે અને મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી કૃષ્ણરૂપી આત્મસમ સૂક્ષ્મ દેવોના સારથીપણામાં પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ રહેતા સર્જક બ્રહ્મા, પાલક વિષ્ણુ, ગુણદાતા ગુણપતિ, શક્તિદાતા આદ્ય શક્તિ, વિસર્જક શિવ, પ્રાણદાતા પવનસુત, જળદાતા ઇન્દ્ર, અગ્નિદાતા અગ્નિદેવ, દ્વારપાળ હનુમાન, ક્ષેત્રપાળ મહાવીર, ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મજ્ઞાની મનરૂપી પાંડુ, અધ્યાત્મ જ્ઞાની યુધિષ્ઠિર અને ભૌતિક જ્ઞાન અધ્યાત્મ જ્ઞાન રૂપી યુધિષ્ઠિર અને ભૌતિક જ્ઞાન રૂપી દુર્યોધનની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન દ્વારા જાણનારા બ્રહ્મજ્ઞાની પુરુષરૂપી નર અને માદાના જીવો સંપૂર્ણપણે સ્વીકારતા હોય છે કે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ લડાતા મહાભારતમાં ના યુદ્ધમાં પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો અને ઉલ્કાઓ તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, વેલાઓ, ઘાસો, શિવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુ, જીવાણુઓ, માંડવો, માછલીઓ, વાંદરો, અણુઓ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોનું વર્તમાનમાં અર્પણ સર્જન, પાલન, પોષણ, નિયમન, નિયંત્રણ, નિરીક્ષણ, વિકાસ, વિસ્તાર, વિસર્જન, ઉત્પત્તિ, સ્થિતિને લય કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો દ્વારા વર્તમાનમાં અર્પણ થાય છે. આમ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના સંયમમાં વર્તમાનમાં હરપળ ચેતનમય રહે છે. આમ સંકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો સમાન બીજો કોઈ દેવ છે જ નહીં. કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો જ પૂજનીય, વંદનીય અને સન્માનનીય છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના સારથીપણામાં પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો પ્રત્યે પ્રગટ થતા સંયમ મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય અને સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને બતાવેલા 51મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે કે હે સુપર પાવર, હવે મને આત્મસંયમ યોગ વિશે સમજાવો અને આત્મસંયમ યોગના પ્રભાવથી દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને આત્મસંયમ યોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને આત્મસંયમ યોગના પ્રભાવથી સુપરવાઇઝરો રૂપી જીવો પર પડતી અસરો વિશે સમજાવો. સુપરવાઇઝર
સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને આત્મસંયમ યોગ વિશે સમજાવું છું અને આત્મસંયમ યોગના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને આત્મસંયમ યોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને આત્મસંયમ યોગના પ્રભાવથી સુપરવાઇઝરો રૂપી જીવો પર પડતી અસરો વિશે સમજાવું છું. સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોનું વર્તમાનમાં અર્પણ સુપરવિઝન કરતા સુપરવાઇઝર પ્રકારના જીવો આત્માના માધ્યમથી ચેતન બ્રહ્માંડનો જીવો પર સુપરવાઇઝર પ્રકારના જીવો પર આત્મા સૂક્ષ્મ દેહોના માધ્યમથી ચેતન બ્રહ્માંડનો સંપૂર્ણ કાબુ, નિયંત્રણ અને સંયમ હોય છે અને આત્મા રૂપી સૂક્ષ્મ દેહો સૂક્ષ્મ દેહો રૂપી નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અતિ વિરાટ અને અલૌકિક સુપરવાઇઝરો પ્રકારના સૂક્ષ્મ દેહો વર્તમાનમાં અર્પણ ચેતન બ્રહ્માંડને આધીન હવાલેને તાબે હોય છે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞા પ્રમાણે સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડનું સંયમથી, તટસ્થ, ક્ષમતાથી અને સરળતાથી નિરીક્ષણ કરતા રહે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડની તમામ ક્રિયાકારીઓ રૂપી કર્મોને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તટસ્થ અને નિષ્પક્ષતાથી શબ્દ અને ચિત્ર સહ વર્તમાનમાં અર્પણ ફિલ્માવતા રહે છે. આ રીતના સુપરવાઇઝર પ્રકારના જીવોમાં સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોનું વર્તમાનમાં અર્પણ સુપરવિઝન કરતા સુપરવાઇઝર પ્રકારના જીવો આત્મારૂપી સૂક્ષ્મ દેહોના માધ્યમથી ચેતન બ્રહ્માંડનો જીવો પર સૂક્ષ્મ દેહોના માધ્યમથી ચેતન બ્રહ્માંડનો સંપૂર્ણ કાબુ, નિયંત્રણ અને સંયમ હોય છે અને આત્મા સૂક્ષ્મ દેહો રૂપી નિરંજન, નિરાકાર, અલૌકિક અને નિર્ગુણ, અતિ વિરાટ અને અલૌકિક સૂક્ષ્મ દેહો વર્તમાનમાં અર્પણ ચેતન બ્રહ્માંડને આધીન હવાલેને તાબામાં હોય છે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞા પ્રમાણે સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ સંયમથી, તટસ્થ, ક્ષમતાથી અને સરળતાથી નિરીક્ષણ કરતા રહે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડની તમામ પ્રક્રિયા, પ્રતિક્રિયા અને કાર્યરૂપી કર્મોને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તટસ્થ અને નિષ્પક્ષતાથી શબ્દ અને ચિત્ર સહિત સુપરવાઇઝર પ્રકારના નર અને માદાના જીવોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ ફિલ્માવતા રહે છે. આ રીતના સુપરવાઇઝર પ્રકારના આત્મા સૂક્ષ્મ જીવોમાં સરળતા, નીતિમત્તા, પ્રમાણિકતા, શાંતિ, સ્થિરતા, દૂરંદેશી, દ્રઢતા, અડગતા, ચપળતા, નિર્ણયકતા, વિશ્વાસ અને શ્રદ્ધાનું નિયમન અને નિયંત્રણ ચેતન બ્રહ્માંડ દ્વારા આત્મા સૂક્ષ્મ દેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ થતું રહે છે. સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સુપરવાઇઝર પ્રકારના જીવોના સુપરવિઝનમાં સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા આત્મા સૂક્ષ્મ દેહો સંગઠન, કુટુંબ, કબીલા, સમાજ, જ્ઞાતિ, મૈત્રી, સંબંધ, સામૂહિક સહકાર, સંપ અને ગઠબંધનની ભાવના વર્તમાનમાં પણ જળવાઈ રહે છે
અને સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો અને શેવાળો અને જળચર અને સ્થળચર પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, માનવો, વાંદરોના તેજરૂપી દ્રશ્યમાન દેહોમાં રહેલા ખરોના ખરો પ્રકારના સૂક્ષ્મ બેક્ટેરિયા, જીવાણુઓ, કોષો, અણુઓ અને પરમાણુના અદૃશ્ય દેહોમાં રહેલા સંયમો, ક્ષમતાવાળા અને ધીરજવાળા સુપરવાઇઝર પ્રકારના આત્માસમ સૂક્ષ્મ દેહોના પ્રભાવથી સૂક્ષ્મ દેહોની રહેલા સંયમી, ક્ષમતાવાળા અને ધીરજવાળા સુપરવાઇઝર પ્રકારના જીવોના પ્રભાવથી સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં દ્રશ્યમાન દેહોના માધ્યમથી ખરોના ખરો સૂક્ષ્મ બેક્ટેરિયા, જીવાણુ, કોષો, અણુ અને પરમાણુના સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન દેહોમાં સ્થિર થાય અને વ્યવસ્થિત ગઠબંધન રચીને શાંતિ, સલામતી, સંગઠન, સહકાર, સંયમ અને સ્થિરતાથી દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ નિવાસ કરતા રહેશે. સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો અને જળચર અને સ્થળચર પ્રાણી, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, માનવો, વાંદરોના તેજરૂપી દ્રશ્યમાન દેહોમાં માનસિક, વાણિજ્ય અને શારીરિક અલગ અલગ પ્રકાર, સમય અને પ્રમાણથી વર્તમાનમાં ઉત્પન્ન થતી તમામ પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મોને સુપરવાઇઝર પ્રકારના જીવો અટકાવે નહીં, મન પાડે નહીં, બગાડે નહીં, આતંકી બનાવે નહીં, વિકૃત કરે નહીં, મુશ્કેલ કરે નહીં અને વિઘ્નરૂપ રહે નહીં. તે માટે ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ દેહમાં રહેલા આત્માસમ દ્રશ્યમાન દેહોમાં રહેલા આત્માસમ સૂક્ષ્મ દેહોરૂપી નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અતિ વિરાટ અને અલૌકિક સુપરવાઇઝર પ્રકારના આત્માસમ સૂક્ષ્મ દેહો સંપૂર્ણ સંયમમાં રાખવામાં આવે છે અને દ્રશ્યમાન દેહોમાં રહીને યજમાનની જેમ સંયમથી વર્તવા દ્રશ્યમાન દેહોમાં રહેલા આત્મારૂપી નિરંજન, નિરાકાર, નિર્ગુણ અને અતિ વિરાટ અને અલૌકિક સૂક્ષ્મ દેહો ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ ફરજ પાડતું રહેશે. જીવોને ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ જીવોને આત્માસમ સૂક્ષ્મ દેહો દ્વારા ચેતન બ્રહ્માંડ વર્તમાનમાં હરપળ ફરજ પાડતું રહેશે. દ્રશ્યમાન દેહોમાં રહેલા નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અતિ વિરાટ અને અલૌકિક સુપરવાઇઝર પ્રકારના જીવોને માફક ન હોય તેવા માંદા, ક્ષણિક થયેલા, ઘરડા, દુર્બળ, રોગી, મૂઢ, ગમાર અને અશક્ત દ્રશ્યમાન દેહોમાં પણ સંયમથી ઇન્ટરનેટ કનેક્શન રૂપી જીવથી દ્રશ્યમાન દેહોના મગજને જોડી રાખવા ચેતન બ્રહ્માંડ વર્તમાનમાં હરપળ આત્માસમ સૂક્ષ્મ દેહો દ્વારા વર્તમાનમાં હરપળ ફરજ પાડતું રહે છે અને આળસુ અને એદી અને ભટકેલા દ્રશ્યમાન દેહોમાં ગુલામ અને કેદી તરીકે બંધનોનો અહેસાસ કરતા સુપરવાઇઝર પ્રકારના જીવોને પોતાના દ્રશ્યમાન દેહો સાથે સંયમથી વર્તવા અને તેના મગજમાંથી ઇન્ટરનેટ કનેક્શન નહીં કાપવા, દ્રશ્યમાન દેહોને નહીં છોડવા અને તેની તમામ પ્રક્રિયાઓનું સંયમથી, ધીરજપૂર્વક અને ક્ષમતાથી નિરીક્ષણ કરવા ચેતન બ્રહ્માંડ આત્માસમ સૂક્ષ્મ દેહો દ્વારા ફરજ પાડતું રહે છે અને દ્રશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડના આધાર પર વર્તમાનમાં હરપળ પ્રગટ થતી ખરોના ખરો પ્રકારની સ્વાદ, શબ્દ, સ્પર્શ, રંગ, ગંધ, રૂપ, ચેતન, ભય, મૈથુન, નિંદ્રા, કામ, ક્રોધ, થાક, ભૂખ, શ્રવણ, દ્રષ્ટિ, આશા, ધ્રાણ, સ્વમાન, મોહ, અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘમંડ, ઘૃણા, કપટ, દ્વેષ, ઈર્ષા, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ, દયા, જ્ઞાન, ગુણ અને શક્તિ નામની વેબસાઇટો વ્યવસ્થિત ખુલતી રાખવાની પ્રતિક્રિયા અને કાર્યોનું અને તેનાથી ઉત્પન્ન થતા ફળો, ભાવો,
અને અસરોનું સંયમથી તટસ્થ દિગ્દર્શનની માફક નિરીક્ષણ અને સુપરવિઝન કરવા સુપરવાઇઝર પ્રકારના જીવોને આત્મા સૂક્ષ્મ દેહો દ્વારા ચેતન બ્રહ્માંડ ફરજ પાડતું રહેશે અને દૃશ્યમાન દેહોમાં રહેલા મગજરૂપી કોમ્પ્યુટરમાં સુપરવાઇઝર પ્રકારના જીવોના માધ્યમથી જોડાયેલા મારા નેટવર્કમાંના ઇન્ટરનેટ રૂપી કનેક્શનનું સંયમથી તટસ્થ દિગ્દર્શકની માફક નિરીક્ષણ સુપરવિઝન કરવા સુપરવાઇઝર પ્રકારના જીવોને આત્મા સૂક્ષ્મ દેહો દ્વારા ચેતન બ્રહ્માંડ ફરજ પાડતું રહેશે. દૃશ્યમાન દેહોમાં ખરવોના ખરવો પ્રકારની વેબસાઇટના અતિક્રમણથી વિકટ મૂંઝવણ ભરી સંકટમય ચિંતાજનક ભયાવહ અઘરી અટપટી મુશ્કેલ અને ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થતી રહેશે. આ રીતની તમામ પ્રક્રિયાઓને શબ્દ અને ચિત્રસહ ફિલ્માવીને વેબસાઇટોમાં અપલોડ કરવા અને તેવા સમયે તેના નિવારણ માટે ચેતન બ્રહ્માંડ દ્વારા માટે આત્મા સૂક્ષ્મ દેહો ચેતન બ્રહ્માંડ દ્વારા વેબસાઇટોમાં આત્મા સૂક્ષ્મ દેહોના માધ્યમથી વેબસાઇટોમાં અપલોડ થતા માર્ગ બતાવવા, ભૂલ સમજાવવા, સલાહ આપવા, શિખામણ આપવા, પસ્તાવો કરવા, ધીરજ રાખવા, ક્ષમતા રાખવા, માફી માગવા અને માફ કરવાની પ્રક્રિયા કરવા ચેતન બ્રહ્માંડના આધાર પર સૂક્ષ્મ દેહો પ્રક્રિયા કરવા ચેતન બ્રહ્માંડના આધાર પર સુપરવાઇઝર પ્રકારના જીવોને આત્મા સૂક્ષ્મ દેહો દ્વારા વર્તમાનમાં અર્પણ સમજાવતા રહેશે અને દૃશ્યમાન દેહોના કુરુક્ષેત્રના મેદાનમાં આત્મા સૂક્ષ્મ દેહો રૂપી સેનાપતિથી વર્તમાનમાં અર્પણ ખેલાતા મહાભારતના યુદ્ધનું સંયમથી, ધીરજથી, સરળતાથી, વીરતાથી, હિંમતપૂર્વક, ક્ષમતાથી, શૂરવીરતાથી અને બહાદુરીથી સુપરવિઝન, દિગ્દર્શન અને નિરીક્ષણ કરવા સુપરવાઇઝર પ્રકારના આત્મા સૂક્ષ્મ દેહો દ્વારા ચૈતન્ય બ્રહ્માંડના આધાર પર ઉત્પન્ન થતા સંયમના પ્રભાવથી આત્માને સૂક્ષ્મ દેહો, આત્મા સૂક્ષ્મ દેહો, દૃશ્યમાન દેહો પ્રભાવથી આત્મા સુપરવાઇઝર પ્રકારના રૂપી જીવો દૃશ્યમાન દેહોમાં રહેલા આત્મા સૂક્ષ્મ દેહોને વર્તમાનમાં અર્પણ સમજાવતા રહેશે. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શિવાળો અને જળચર અને સ્થળચર પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, માનવો, વાંદરોના દૃશ્યમાન દેહોમાં અલગ અલગ પ્રકારે સમય અને પ્રમાણે પ્રગટ થતા સ્વાદ, શબ્દ, સ્પર્શ, રંગ, ગંધ, રૂપ, ચેતન, ભય, મૈથુન, નિંદ્રા, કામ, ક્રોધ, થાક, ભૂખ, શ્રવણ, દૃષ્ટિ, આશા, ધ્રાણ, સ્વમાન, મોહ, અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘમંડ, ઘૃણા, કપટ, દ્વેષ, ઈર્ષા, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ, દયા, જ્ઞાન, ગુણ અને શક્તિ નામની વેબસાઇટોની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા સુખો, આરોગ્યો, સ્વર્ગો, શ્રદ્ધા, શાંતિ, અશાંતિ, હર્ષ, આનંદ, ભક્તિ, દુઃખ, દર્દ, શોક, અંધશ્રદ્ધા, ચિંતા, નર્ક, ભ્રાંતિ અને વિટાંબણો રૂપી ફળોના પ્રભાવો, અસરો, અહેસાસો અને અફસોસોને કાબૂમાં રાખવા અને સંયમ અને ધીરજ, સરળતા, ક્ષમતા અને શાંતિથી તેનો ઉપભોગ કરવા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને ચેતન બ્રહ્માંડના આધાર પર ઉત્પન્ન થતી સંયમના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવોને વર્તમાનમાં અર્પણ સમજાવતા રહેશે અને દૃશ્યમાન દેહોના માધ્યમથી સૂક્ષ્મ દેહો દ્વારા થતા ભૌતિક જગતના વ્યવહાર, વહીવટ, વર્તન, વાણી માધ્યમથી દૃશ્યમાન દેહોના માધ્યમથી સુપરવાઇઝર પ્રકારના જીવો દ્વારા
થતાં ભૌતિક જગતના વ્યવહાર, વહીવટ, વર્તન, વાણી, શ્રવણ અને આદર્શનું નિરીક્ષણ કરવા ચેતન બ્રહ્માંડના આધાર પર ઉત્પન્ન થતા સંયમના પ્રભાવથી આત્મારૂપી સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન દેહોમાં રહેલા સુપરવાઇઝર પ્રકારના જીવોને વર્તમાનમાં હરપળ સમજાવતા રહે છે. ચેતન બ્રહ્માંડના આધાર પર સુપરવાઇઝર પ્રકારના જીવોમાં ઉત્પન્ન થતા સંયમના પ્રભાવથી આત્મા સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન દેહોમાં રહેલા પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને ખરો પ્રકારની વેબસાઇટો દ્વારા દૃશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં ઉત્પન્ન થતી દૃશ્યમાન બ્રહ્માંડની તમામ ક્રિયાઓ સ્નેહાળ, માયાળુ, આનંદમય, સ્થિર, સ્વસ્થ, તંદુરસ્ત, ભાવવાળી, નિર્ભય, સલામત, ઘર્ષણ વગરની, સુખમય, સંઘર્ષ વગરની અને સરળ વર્તમાનમાં હરપળ ભાસે છે. અને સુપરવાઇઝર પ્રકારના અને આત્મા સૂક્ષ્મ દેહોના સંયમથી સુપરવાઇઝર પ્રકારના જીવોના આત્મા સૂક્ષ્મ દેહો પરના સંયમથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો દૃશ્યમાન બ્રહ્માંડના આનંદ, નિદાનંદ, નિત્યાનંદ, અખંડાનંદ, મુક્તાનંદ, ગોપાળાનંદ અને બ્રહ્માનંદ રૂપી ફળો સંયમથી ભોગવતા રહે છે. સુપરવાઇઝર પ્રકારના જીવોનો આત્મા સૂક્ષ્મ દેહો પર સંયમ, ધીરજ, સરળતા, સમતા અને શાંતિમય વ્યવહાર અને વર્તનના પ્રભાવથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડ સરળતાથી સર્જાતું, પોષાતું, રક્ષાતું, વિકસતું, વિસ્તરતું અને પરિવર્તન પામતું રહે છે. અને દૃશ્યમાન બ્રહ્માંડ ચોક્કસ ગતિને ધારણ કરતું રહે છે અને ચોક્કસ પ્રકારની પ્રકૃતિ અને ઋતુચક્રનું વર્તમાનમાં હરપળ નિયમન થતું રહે છે.